નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે વિલ એટલે શું, એટલે કે વસિયતનામું એટલે શું અને તેને ક્યારે બનાવવામાં આવે છે અને તેનો અમલ ક્યારે કરવામાં આવે છે. તો તેના વિશેની આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું મિત્રો. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ મિલકત ધારણ કરતા હોય અને તેમને એવું લાગે કે મારા અવસાન પછી મારા જે વારસદારો છે તેમાં ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની તકરારો ઊભી થઈ શકે તેવું એમને લાગે, તેવા સંજોગો દરમિયાન મિલકતનું તે જીવતા જીવત એ વહેંચણી કરી નાખે છે, એવું આપણે સરળ ભાષામાં સમજી શકીએ છીએ. એટલે મિત્રો, જે વ્યક્તિ મિલકત ધારણ કરે છે તે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે તેમના કયા વારસદારને કેટલો હિસ્સો મિલકતનો આપવો અથવા કયા વારસને ન આપવો તેના વિશેનું સ્પષ્ટપણે લખાણ કે જેને આપણે વિલ અથવા તો વસિયતનામું કહીએ છીએ. એટલા માટે એ વ્યક્તિ જીવતા જીવત પોતાના જે વારસદારો છે તેમના વચ્ચે ભવિષ્યની અંદર તકરાર ન થાય તેના માટેનું એક પ્રકારનું વિભાજન સંપત્તિનું એ લખાણ દ્વારા કરી નાખે છે કે જેને આપણે વિલ કહીએ છીએ. બરાબર છે. તો દર્શક મિત્રો, હવે આપણે જાણીએ કે વિલ બને કેવી રીતે છે. બરાબર છે. તો સૌ પ્રથમ તો બે સાક્ષીઓ જોઈશે અને એક એડવોકેટ જોઈશે. જે વ્યક્તિ વિલ બનાવે છે તે પુખ્ત વયનો હોવો જોઈએ. બરાબર છે. 18 વર્ષથી ઉપરના, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે તે. એટલે જે વ્યક્તિ વિલ બનાવે છે તે પુખ્ત વયના હોવા જોઈએ. બે સાક્ષીઓની હાજરીની જરૂર છે અને એડવોકેટ દ્વારા તેમનું જે રીતે તેમને લખાણ કરાવવું હોય મિલકતનું, જે કયા વારસદારને કેટલું આપવાનું, તે દરેક બાબતની અંદર નોંધણી થયેલી હોવી જોઈએ. બરાબર, એટલે કે લખાણ થયેલું હોવું જોઈએ. અને જે સાક્ષીઓ છે તે ભવિષ્યની અંદર ફરી ન જાય તેવા વિશ્વાસપાત્ર હોવા જોઈએ મિત્રો. બરાબર છે. કારણ કે વિલનો જે અમલ છે એ વ્યક્તિના અવસાન બાદ થાય છે. એટલે પાછળ જે વિલ બની ગઈ છે પાછળથી પછી પેલા સાક્ષીઓ પણ ફરી જાય તો તે જે વિલ બનાવી છે તેનો કોઈ અર્થ રહેતો નથી મિત્રો. બરાબર છે. એટલે એક એડવોકેટ હોવા જોઈએ. એડવોકેટ દ્વારા બધું લખાણ લખવામાં આવે છે. બે સાક્ષીઓ હોવા જોઈએ. તેમના પાસપોર્ટ સાઇઝના ફોટા અને આધાર કાર્ડની ઝેરોક્ષ ત્યાં આગળ એમને આપવાની હોય છે. બરાબર છે એડવોકેટશ્રીને. અને મિત્રો, જે પણ વ્યક્તિ લખાણ લખાવે છે તે એકદમ માનસિક રીતે ફિટ હોવા જોઈએ. એટલે કે અસ્થિર વ્યક્તિ જે હોય, અસ્થિર મગજના, તેમના દ્વારા લખાવેલી વિલ એ કાયદાકીય રીતે માન્ય નથી. અને મિત્રો, જે 18 વર્ષથી નીચેની વયના છે, બરાબર છે, કિશોરાવસ્થા, એવા વ્યક્તિ પણ જો વિલ બનાવે તો એ પણ માન્ય ગણાય નહીં મિત્રો. બરાબર છે. એટલે આ રીતે વિલ લખાવાય છે. હવે તેનો અમલ ક્યારે થાય છે? તો જે વ્યક્તિ વિલ લખાવેલ છે એ વ્યક્તિના અવસાન બાદ તે વિલનો અમલ થાય છે. અને મિત્રો, એ વિલની અંદર જો કોઈ કારણસર એકથી વધારે અરજદારો હોય, બરાબર છે, એટલે કે તેમના વારસદારો, તેમાંથી જો એક બે વ્યક્તિના નામ નથી લખ્યા કે આ વ્યક્તિને મારે કશું જ નથી આપવું, બરાબર છે, તેવા સંજોગો દરમિયાન પણ વિલ હોવા છતાં પણ જો તકરાર થાય તો તેવા સંજોગો દરમિયાન મિત્રો કોર્ટની અંદર કેસ કરી શકાય છે. પરંતુ એ કોર્ટનો વિષય છે કે તમને તે વિલ પ્રમાણેનો હિસ્સો આપે છે કે પછી નથી આપતા. આ કયા વ્યક્તિની વાત કરું છું કે જે વ્યક્તિનું વિલની અંદર નામ નથી. ઉદાહરણ તરીકે લઈ લઈએ કે 4 દીકરા છે અને વિલ બનાવીને માત્ર 2 કે 3 જ દીકરાઓનું નામ અંદર છે કે મારા આ દીકરાને આટલી સંપત્તિ, આ દીકરાને આટલી સંપત્તિ આપવાની છે. એની અંદર એક દીકરો છે કે જેનું બિલકુલ જ નામ નથી. બરાબર છે. અથવા એવું લખેલ છે કે મારો ચોથો દીકરો છે તેને મારે કંઈ જ નથી આપવું. તેવા સંજોગો દરમિયાન જો પેલો દીકરો વિલને તરફેણની અંદર ત્યાં આગળ કોર્ટની અંદર અરજી કરે, બરાબર, કેસ કરે, તેવા સંજોગો દરમિયાન એ વિષય કોર્ટનો થઈ જાય છે મિત્રો. બરાબર છે. પરંતુ આપણે અહીંયા આગળ માત્ર વિલની જ વાત કરવાની છે. તો એ વ્યક્તિના અવસાન બાદ તેના જે પણ સંતાનોને તેમને વહેંચણી કરેલ છે તે લોકો ભાગ પાડી લેશે. બરાબર છે, વિલ પ્રમાણે. પરંતુ મિત્રો,
એક વાત બહુ અગત્યની છે કે જે સમયે વિલ બની ગઈ છે એ વિલનું જો રજિસ્ટ્રેશન કરાવી દીધું હોય તો જે તેના દીકરા કે દીકરીઓ છે, બરાબર છે, વારસદારો છે, તે જે વ્યક્તિએ વિલ બનાવ્યું છે તેનો મરણનો દાખલો સાથે એક અરજી કરી રજિસ્ટ્રાર ઓફિસમાંથી એ વિલની પ્રમાણિત નકલ મેળવી શકે છે, બરાબર છે. પરંતુ આ કેવા પ્રકારની બાબત છે કે જો વિલ બનાવ્યા પછી તેને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા સંજોગોની મેં. નહીતર મિત્રો જે વ્યક્તિ વિલ બનાવે છે તે વ્યક્તિ એક એક્ઝિક્યુટિવ તરીકે કોઈ એક વ્યક્તિની નિમણૂક કરી શકે છે કે જેનો ઉલ્લેખ એ પોતાની જે વિલ છે તેની અંદર પણ કરે છે. જે ભરોસાપાત્ર વ્યક્તિ હોય તેવી વ્યક્તિને તે વિલ બનાવીને સોંપી શકે છે કે મારા અવસાન બાદ આની અંદર જે પણ મેં લખાણ લખ્યું છે તે પ્રમાણેનો નિર્ણય તમારે લઈને મારા જેટલા પણ વારસદારો છે તેમને આ મિલકતને વિભાજન કરી આપવાની રહેશે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે મિત્રો કે જે વ્યક્તિ વિલ બનાવે છે તે તેમના જે પણ એડવોકેટ હોય છે, બરાબર છે, એ એડવોકેટને પણ એ આપી દેતા હોય છે કે મારા અવસાન બાદ આનો જે પણ તમારે કરવાનો છે નિર્ણય એ તમારે કરવાનો છે. અથવા કુટુંબના કોઈ પણ શું કહેવાય વડીલ હોય છે તેમને પણ આપતા હોય છે, પરંતુ આ વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય તેમને આપતા હોય છે, બરાબર છે, કે જે તેમના અવસાન બાદ એમને જે પણ વિલની અંદર દર્શાવેલ છે તે પ્રમાણેનું એમનું દરેક કામ પતી જાય, બરાબર છે. અને મિત્રો જ્યારે પણ વિલ કરેલી હોય અને વિલની અંદર ધારો કે કોઈ એક સંયુક્ત મિલકત હોય તેની અંદર અથવા તો ઘર હોય તેની અંદર મિત્રો એ જે વ્યક્તિએ લખાણ કર્યું છે તેની અંદર એવું દર્શાવેલ હોય કે મારો 4 માળનું ઘર છે, એમાં એક એક માળ મારે એક એક દીકરાને આપવાનો છે. તેવા સંજોગો દરમિયાન અથવા તો ગમે ત્યારે પણ કોઈ પણ મિલકત દરેક વારસદારને વહેંચેલી હોય તેવા સંજોગો દરમિયાન જો રજિસ્ટર ના કરાવેલું હોય વિલનું, તેવા સંજોગો દરમિયાન કોર્ટમાંથી તમારે પ્રોબિટ લેવાનું રહેશે મિત્રો, બરાબર છે. એટલે પ્રોબિટ એટલે શું એ ના ખબર હોય તો તમે ચેનલ પર જઈને જોઈ શકો છો, વિડીયો અવેલેબલ છે. પરંતુ તેમ છતાંય તમને કહી દઉં કે જેટલા વારસદારો છે તેમને પોતાના અસલ ડોક્યુમેન્ટ લઈને કોર્ટની અંદર એક અરજી કરવાની છે કે અમારા દાદાએ કે અમારા પિતાશ્રીએ આ વિલ કરેલી છે તેનું પ્રોબિટ આપવા વિનંતી. અને પ્રોબિટ આપવા પછી એ પ્રોબિટ લઈને જે પ્રમાણેનું અંદર લખાણ કરેલું છે તે પ્રમાણેનું તમારી જે મિલકત છે એ તમારા નામે થઈ શકે છે. એ તમારે પછી રજિસ્ટ્રાર ઓફિસમાં લઈને જવાનું અથવા તમારી સોસાયટીની અંદર જે પણ એનું રેકોર્ડ હોય ત્યાં આગળ લઈને જવાનું કે જ્યાં આગળ તમારી વિલ પ્રમાણેનું જે પ્રોબિટ તમે લઈને આવ્યા છો તેમાં તમારા પિતાશ્રીના જગ્યાએ તમારા ભાગની જે સંપત્તિ તમને વહેંચવામાં આવી હોય તેની અંદર તમારું નામ દાખલ કરી શકાય મિત્રો, બરાબર છે. હવે જે વ્યક્તિ વિલ બનાવી છે તેને એવું લાગે પાછળથી કે મારે આટલી વસ્તુ અંદર ઉમેરવાની રહી ગઈ છે અથવા આટલી વસ્તુ મારે કાઢી નાખવી છે, તો તેવા સંજોગો દરમિયાન જે વિલ બનાવી છે તેની અંદર ફરીથી બીજી વિલ એને કહેવાય છે પૂરક વિલ. એ પણ એ ફરી જેટલું પણ લખાણ એમને પાછળથી કંઈ લખ્યું હોય, કોઈ બીજી ઈચ્છા હોય તો એ પણ દર્શાવીને પૂરક વિલ પણ બનાવી શકે છે મિત્રો, જે વ્યક્તિ વિલ બનાવે છે તે, બરાબર છે. અને જો તે વ્યક્તિ જીવતા જીવતા એવું લાગે કે આ જે વિલ મેં બનાવી છે તેને મારે નથી રાખવી, એ જે મેં વિચાર્યું છે તે પ્રમાણેનું મારે નથી કરવું, તો જે વ્યક્તિ વિલ બનાવે છે તો ઈચ્છે એ ધારે તો એ વિલને એ રદ પણ કરી શકે છે મિત્રો, બરાબર છે. એટલે જે વ્યક્તિ હયાતમાં છે વિલ બનાવી દીધી છે અને જે આ વિલ એને બનાવીએ એના અવસાન પછી જ તેનો અમલ થાય, બરાબર છે. વિલ ક્યારે પણ જે વ્યક્તિ બનાવે છે તે જીવિત હોય ત્યારે તેનો કોઈ પણ પ્રકારે અમલ થઈ શકતો નથી મિત્રો. તો આ હતો વિલ વિશેની માહિતી. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.